In today's student lecture, we will discuss about class 12 NCERT chapter number 3, current electricity, and today's topic is mobility. Before starting this lecture, we will revise about last lecture just in 2 minutes. In last lecture, we had seen that how the resistivity of conductor and semiconductor depends on temperature, right? So we had seen that in conductor, if we increase the temperature, then number of collisions of electron with ions will also increase, and electron will be busy in collisions with ions, and it will take more and more time to reach from one end to another end of conductor. So automatically its resistivity will increase and its conductivity will decrease, right? And as well as in semiconductor, if you increase the temperature, then what will happen? Electron will get the energy, electron will get the more energy, they will break the covalent bonds and they will get free, and more number of free electrons will produce more conductivity and less resistivity, right? In today's topic, we will discuss about mobility. Okay? તો સૌથી પહેલા તમે લોકોને મોબિલિટીનો મતલબ ખબર હોય પછી જ આપણે આગળ વધવાનું થાય, બરાબર? મોબિલિટીની અંદર એક વર્ડ સંતાયેલો છે, આ સમજી લ્યો એટલે તમારે કોઈની માથાકૂટ નહીં. મોબિલિટીમાં એક વર્ડ છે ભાઈ મોબાઈલ. તો મોબાઈલનો મતલબ શું થાય ભાઈ? હરતું ફરતું. રેડી? તો અહીંયા મોબિલિટી શું બતાવશે? હાઉ ક્વિક the electrons are in conductor or semiconductor, right, or any type of substance. કે ભાઈ ઇલેક્ટ્રોન્સ છે એની ક્વિકનેસ બતાવશે, એક્ટિવનેસ. પેલા તમે મતલબ સમજી લો, રાઈટ? હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું ભાઈ. બે કંડક્ટર છે, રાઈટ? બેની અંદર તમે સેમ વોલ્ટેજ આપો છો, તો બેના સબસ્ટન્સ અલગ છે. બરાબર છે? તો થશે શું ભાઈ કે સપોઝ આ કંડક્ટર છે એના ઇલેક્ટ્રોનની મોબિલિટી મતલબ એકદમ એક્ટિવનેસ કેવી હશે? વધારે હશે. અને આના ઇલેક્ટ્રોનની એક્ટિવનેસ સપોઝ કેવી છે? ઓછી છે. તો બેને તમે ભાઈ સેમ વોલ્ટેજ આપશો તો તમે કેવો જોઈએ બેમાંથી કંડક્ટિવિટી કોની વધારે હશે? તો કે આની. કેમ? આના ઇલેક્ટ્રોન કેવા છે? મોબાઈલ છે. ફટ દેતા શું કરશે ભાઈ? એક એન્ડ થી બીજા એન્ડ સુધી પહોંચી જશે, અને આમાં શું થશે? વાર લાગશે. બરાબર છે? એટલે કે આપણે સાવ દેશી ભાષામાં કેવું હોય તો એવું કહેવાય કે ભાઈ જો ઇલેક્ટ્રોન આળસુ હશે તો એની મોબિલિટી કેવી હશે ભાઈ? ઓછી. અને ઇલેક્ટ્રોન એકદમ કેવા હશે? એક્ટિવ હશે. બરાબર છે? એકદમ ક્વિક હશે તો એની મોબિલિટી કેવી હશે? વધારે. અને જેના ઇલેક્ટ્રોન આળસુ હશે, જેની મોબિલિટી ઓછી હશે ભાઈ, એમાં થશે શું કે તમને કંડક્ટિવિટી અને ઇલેક્ટ્રિક કરંટ કેવો મળશે? ઓછો. અને જેના ઇલેક્ટ્રોન કેવા હશે? એકદમ એક્ટિવ મોબાઈલ હશે, એમાં તમને કંડક્ટિવિટી અને ઇલેક્ટ્રિક કરંટ કેવો મળશે ભાઈ? વધારે. તો આ વસ્તુને આપણે મેથેમેટિકલી અહીંયા ડિફાઇન કરવાના છે. તો મોબિલિટીની ડેફિનેશન બે રીતે તમે નક્કી કરી શકો છો ભાઈ. એક આપણે થિયરિટિકલી કહી શકીએ અને બીજું બાય ડેરિવેશન. તો એક ડેફિનેશન મેં તમને કીધી કે ભાઈ મોબિલિટી means how quickly electron will move from one end to another end of substance or any wire, right, under the electric field. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો કેટલો ફટાફટ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? મૂવ કરે. એને શું કહેશું? મોબિલિટી. બરાબર છે? તો હવે આપણે સ્ટાર્ટ કરી. તો તમારા લોકોએ અગેન ઈ સેમ વસ્તુ લાસ્ટ લેક્ચરમાં કહ્યું તો એ જ વસ્તુ કરવાની છે. કમ્પેર two equations of current density. યાદ છે ભાઈ આપણે લાસ્ટ લેક્ચરમાં કરંટ ડેન્સિટીના બે ઇક્વેશન કમ્પેર કર્યા હતા. સેમ અહીંયા આપણે જ કરવાનું છે. એક ઇક્વેશન હતું આપણું જે છે શોર્ટકટ સિગ્મા ઇન્ટુ ઈ, અને બીજું હતું એન ઈ બીટી. બરાબર છે? તો અહીંયા ટ્વિસ્ટ શું છે ભાઈ? ધ્યાન આપજો. આ જે ઈ છે ભાઈ એને શું કરશું આપણે? વીડીના ડિનોમિનેટરમાં લેશું. સાંભળજો. અને આ જે એની છે એને આપણે સિગ્માના ડિનોમિનેટર લેશું. શું કામ? એ બધું તમને કહું છું. બરાબર છે? તો ઈ ને ક્યાં લઈ જશો ભાઈ? નીચે લઈ જશો વીડી ની, તો તમને શું મળશે? વીડી અપોન ઈ. રેડી? અને એની ક્યાં લઈ જશો? આ બાજુ. તમને શું મળશે ભાઈ? સિગ્મા અપોન એની ઇઝ ઇક્વલ ટુ. હવે તમે આને શું કહેશો ભાઈ? મોબિલિટી, જેનો સિમ્બોલ છે મ્યુ. શું છે એ બધું તમને કહું છું, ધ્યાન આપજો. તો મોબિલિટીની તમને એક શોર્ટકટ આપી દો, સાંભળો. છે ને શું કહેશું ભાઈ? છે ને આ ઇક્વેશન એક બની ગયું. હજી એક શોર્ટકટ તમને આગળ આપીશ. તો આપણે આ ઇક્વેશન અને આ સિમ્બોલ ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ? તો તમને શું મળશે ભાઈ? મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. ચલો હવે તમારે મને હેલ્પ કરવાની છે ભાઈ આની ડેફિનેશન બનાવવામાં. તમે જોઈને બોલો એ શું થશે ભાઈ? ઇટ ઇઝ ધ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ ધ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ electron with unit electric field. લખું છું ભાઈ. The drift velocity of electron per unit
per unit electric field, right, is called mobility. ચલો ભાઈ, હવે આ તો ડેફિનેશન તો સિમ્પલ છે, આમાં દેખાઈ ગયા, આપણે બોલી ગયા, પણ આને આપણે બાય હાર્ટ સમજવું હોય કે ભાઈ ખરેખર કંડક્ટરની અંદર શું થતું છે. તો આપણે ચેક કરી ભાઈ કે કંડક્ટરની અંદર તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો, એની સામે એની બ્રીથ વેલોસિટી કેટલી છે, એના પર શું લખી થશે મોબિલિટી. સમજાવું છું ભાઈ કે ભાઈ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો છો અને સપોઝ તમારા ઇલેક્ટ્રોનની બ્રીથ વેલોસિટી તમને વધારે મળે છે, એનો મતલબ એવો કે તમારો જે વાયર છે ભાઈ એમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી કેવી હશે વધારે, એટલે ઇલેક્ટ્રોન કેવા હશે એક્ટિવ. અને કોમન સેન્સ છે ભાઈ, ઇલેક્ટ્રોન એક્ટિવ હશે, એકદમ મોબાઈલ હશે, તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો તેની બ્રીથ વેલોસિટી તમને કેવી મળવાની, વધારે જ મળવાની. કોઈ આળસુ માણસ હશે ભાઈ રેડી, તો એ છે એ કોઈ પણ ડિસ્ટન્સ કવર કરશે તો ઓબ્વિયસલી વાર જ લાગશે. અને કોઈ એક્ટિવ માણસ હશે બરાબર છે, એટલું ડિસ્ટન્સ શું કરશે ભાઈ, વેરી ક્વિકલી ફટાફટ શું કરી લેશે, કવર કરી લેશે. તેનો મતલબ કે એની મોબિલિટી કેવી હોય, વધારે હશે. તો આ જે ઇક્વેશન એવું કહેવા માંગે છે ભાઈ કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો છો, બેટરી કનેક્ટ કરો છો, એની સામે ઇલેક્ટ્રોન કેટલો ફટાફટ શું કરે છે ભાઈ, બ્રીથ વેલોસિટી લઈ અને સામે પહોંચે છે, એને શું કહેશો ભાઈ, મોબિલિટી. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે વાત કરી હવે ના યુનિટની, જોજો ખાસ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય એ. ચલો ભાઈ આનો યુનિટ આપણે બનાવી એ પહેલા આપણે ઈ નો યુનિટ જોઈ લઈએ, કારણ કે વેલોસિટી નો યુનિટ તો બધાના આવડતો છે. શું થાય ભાઈ, જો મીટર પર સેકન્ડ, યુનિટ ઓફ વેલોસિટી ઇઝ મીટર પર સેકન્ડ. પણ ઈના ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈના હું તમને બે યુનિટ આપું છું રાઈટ. એક્ઝામમાં તમને અલગ અલગ આના યુનિટ પૂછાય તો તમને વાંધો ન આવે. યાદ છે મેં તમને શોર્ટકટ આપી લાસ્ટ લેક્ચરમાં, વે તો વી ઇઝ ઇક્વલ ટુ ઈટી. તો હવે આપણે ઈ નું કામ છે, ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, વી બાય ડી. ચલો ભાઈ આનો યુનિટ શું થાય, ઈ નો જોવો જોઈએ. વી એટલે શું થાય, વોલ્ટેજ થશે હો ભાઈ, અહીંયા શું થશે વોલ્ટ રાઈટ પર મીટર. આ એક યુનિટ બની ગયો કોનો, ઈ નો. અહીંયા હું લખું જ છું બરાબર છે, વોલ્ટ પર મીટર. ચલો ભાઈ મીટર ક્યાં જશે, ઉપર. મીટર ઇન્ટુ મીટર શું થશે, જોવો જોઈએ, મીટર સ્ક્વેર અપોન સેકન્ડ ઇન્ટુ વોલ્ટેજ. લાસ્ટ સ્ટેપ શું થશે, મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ વોલ્ટેજ ઇનવર્સ 1. બરાબર છે. હજી એક તમે ઇક્વેશન કીધું, એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, તમને ખ્યાલ જ છે ક્યુ ઈ. આમાં આપણે ઈ નો યુનિટ બનાવી તો શું થાય, ઈ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ. તો હજી એક યુનિટ બની ગયો ભાઈ, ન્યૂટન પર કુલમ. તો તમે તમારી રીતે અહીંયા ન્યૂટન પર કુલમ એપ્લાય કરીને બીજો યુનિટ અને એનું એમએલટી પણ ફાઇન્ડ કરી શકો છો. બરાબર છે. આ થઈ ગઈ મોબિલિટીના યુનિટની વાત, જે ગુજકેટ માટે આ ઈઝી છે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરી તો મોસ્ટ ટાઈમની પોઈન્ટ આવે છે ભાઈ. હવે જે પોઈન્ટ કરાવું છું એ આપણા ચેપ્ટર અને આપણા ટોપિક કરતા વધારે ચેપ્ટર નંબર 14 સેમી કંડક્ટરની અંદર વધારે મોસ્ટ ટાઈમ છે. બરાબર છે. તો આપણે એને અત્યારે અહીંયા કવર કરી લેશું, તો ધ્યાન આપજો ભાઈ. એના માટે આપણે જરૂર પડશે આ કન્સેપ્ટની. જોવો જોઈએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. તો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. બરાબર છે. આ ઇક્વેશન મેં એપ્લાય કરી. ત્યાં લગી આપણે આની વાત કરતા હતા ડેફિનેશન માટે અને યુનિટ માટે. હવે આપણે આને એપ્લાય કરી, સિગ્મા બાય એની. હવે આપણે સિગ્માને સબ્જેક્ટ બનાવશું ભાઈ. તો તમને શું મળશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એન ઇન્ટુ એ. રેડી. આ ઇક્વેશન મોસ્ટ ટાઈમ ઇક્વેશન યાદ રાખજો, જીનીટમાં તમને ફૂલ કામ આવશે. આને કહેવાય કંડક્ટિવિટી સિગ્મા. તમારી બુકમાં લોકો આપતા ભૂલી ગયા છે એનસીઈઆરટીમાં. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય, મ્યુ એન ઈ. એકવાર આના સિમ્બોલ રિવાઇઝ કરી દો. સિગ્મા મીન્સ કંડક્ટિવિટી, મ્યુ મીન્સ અવર મોબિલિટી, n is number of electrons per unit volume and E is the charge of electron. આને આપણે શોર્ટકટ આપશું જોરદાર. ધ્યાન આપજો ભાઈ, છું ને. જો શું થાય, છું ને. હવે અહીંયા શું યાદ રાખ્યું ભાઈ, છે ને. અહીંયા શું યાદ રાખશું ભાઈ, છું ને. તો બની ગયું તમારું ઇક્વેશન, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એન ઇન્ટુ ઈ. આ ઇક્વેશન હવે આપણે કઈ રીતે એપ્લાય કરશું એની વાત કરી ભાઈ. ફોર સેમી કંડક્ટર. ચલો ભાઈ આપણો પહેલો જ લેક્ચર તમે જ કહો સેમી કંડક્ટરની અંદર ચાર્જ કેરિયર્સ કેટલા ટાઈપ્સના હશે, બે ટાઈપ્સના હશે. એક તો ફ્રી ઇલેક્ટ્રોન અને બીજા કોણ હશે ભાઈ, હોલ્સ. અને હોલ્સની મેં તમને થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી ભાઈ કે હોલ ઇઝ ધ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોન ઇન કોવેલેન્ટ બોન્ડ. હવે બહુ જાજુ તો તમે કીધું મેં ચેપ્ટર 14 માં સ્ટડી કરશો. તો યાદ રાખજો ભાઈ કે અહીંયા સેમી કંડક્ટરમાં ચાર્જ કેરિયર્સ કેટલા હશે, બે હશે, ઇલેક્ટ્રોન્સ અને હોલ. તો બે તમને શું કરશે, કંડક્ટિવિટીમાં કામ આવશે. તો તમારે કંડક્ટિવિટી શું કરવી પડે, ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ હોલ બે માટે તમારે કન્સિડર કરવી પડે. તો અહીંયા આપણે શું લખશું ભાઈ, એકદમ નિરાતે ફોર ઇલેક્ટ્રોન અને આ બાજુ આપણે લખશું ફોર હોલ્સ. બસ. તો ઇલેક્ટ્રોન માટે ચલો આ ઇક્વેશન એપ્લાય કરો. શું થાય, સિગ્મા ઓફ ઈ, આ સિમ્બોલ મ્યુ ઓફ ઈ ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન્ડ ઈ. આ ઇક્વેશન એપ્લાય કરો હોલ્સ માટે. તો શું લખશો ભાઈ, સિગ્મા ઓફ એચ is equal to mu of h into n of h into e. Now we know the conductivity of semiconductor is
right? Due to electrons as well as holes, means electrons and holes both are responsible for conductivity of any type of semiconductor. So total sigma is equal to sigma E plus sigma H, right? So mu E into N of E into E plus mu of H into N of H into E. Last step, mu of E into N of E plus mu of H into N of H into E. આ બેમાંથી મેં શું કર્યું છે જોવો છે, E ને કોમન કાઢી નાખ્યો. હજી એક તમને જોરદાર વાત કહું છું, ધ્યાન આપજો. આ જે ઇક્વેશન ચોખ્ખું દેખાય છે કોનું છે, કંડક્ટિવિટીનું. હવે એક્ઝામ ની અંદર છે ને એક મોસ્ટ ટાઈમ પોઈન્ટ કીધું જીત માટે તમને રજિસ્ટિવિટી માંગે. આ જ વસ્તુની અંદર રજિસ્ટિવિટી માંગે ભાઈ. આખી તમારા બુકમાં નહીં કોઈ જણાવજો તો રો ઇઝ ઇક્વલ ટુ વાત કાંઈ નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? તો તમારે સિગ્મા ફાઇન કરી એનું રેસિપ્રોકલ કરી નાખવાનું. તો શું થશે, આ જ ઇક્વેશન કેમ જશે ભાઈ ડિનોમિનેટરની અંદર. બરાબર છે? તમને એકવાર પ્રેક્ટિસ હોવી જોઈએ કે આવું પણ થઈ શકે. બરાબર છે? આ કઈ રીતે પૂછાય તમને કહી દઉં. તમને લોકોને ઇલેક્ટ્રોનની મોબિલિટી, હોલની મોબિલિટી, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, નંબર ઓફ હોલ્સ આપી દે. ને ઇલેક્ટ્રોનનો ચાર્જ તો તમને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ. તો તમને સૌથી પહેલા શું મળે યાદ રાખજો, કંડક્ટિવિટી. પછી તમે એને 1 ના ડિનોમિનેટરમાં રાખો તો તમને શું મળે, રજિસ્ટિવિટી. ચેપ્ટર 14 માં તમને કામ આવશે, બરાબર છે? તો આ વાત છે રજિસ્ટિવિટીની. હજી એક ડેરિવેશન આ ઇક્વેશન ઉપરથી તમારી બુકમાં આપ્યું છે. હજી એક ડેરિવેશન આ ઇક્વેશન ઉપરથી તમારી બુકમાં આપ્યું છે, તેને કહું ડિરાઈવ કરી દઉં. બહુ કાંઈ છે નહીં, વીડી, બરાબર છે? હવે આને વીડી 1/E × વીડી લખી શકાય, બે કટ થાય ને ભાઈ, બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ 1/E. ચલો ભાઈ, વીડી એટલે શું થાય, એક્સેલરેશન ઇન્ટુ ટાઉ થાય, બરાબર ને? નેક્સ્ટ સ્ટેપ 1/E. ચલો ભાઈ, એક્સેલરેશન એટલે શું થાય, ફોર્સ બાય માસ થાય. હવે તો આપણે કરી થાય એટલી વખત રિપીટ થાય છે, બરાબર? F ઇઝ ઇક્વલ ટુ ma. તો a ઇઝ ઇક્વલ શું થાય, F/m. અને છેલ્લું સ્ટેપ 1/E. F એટલે શું થાય ભાઈ, Q ઇન્ટુ E થાય અપોન m ઇન્ટુ ટાઉ. સો mu ઇઝ ઇક્વલ ટુ, જો આવું શું કામ કર્યું ભાઈ, કેપિટલી કટ, તમને શું મળશે જોવો જોઈએ, Q/m ઇન્ટુ ટાઉ. તો આમ જોવા જાઓ આ બધું તમને બેઠે બેઠું એમસીક્યુમાં પૂછાય કે ભાઈ આ 4 ઓપ્શન છે એમાંથી કયો રિલેશન સાચો છે, તો ત્યારે આ બધા ડેરિવેશન તમને કામ આવે. બાકી તમારી બુકની અંદર આનું 50% પણ નથી આપ્યું, બરાબર છે? તો આ આપણે વાત કરી બધી મોબિલિટીની. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.